મહીસાગરની ધન્વંતરી આયુર્વેદ કોલેજનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો છે। વિદ્યાર્થીઓએ સચિવાલય પહોંચી કોલેજની ખસ્તા હાલત અંગે રજૂઆત કરી છે। કોલેજમાં પ્રિન્સિપાલ અને શૈક્ષણિક સ્ટાફની અછત હોવાનો પણ આરોપ છે। છેલ્લા 6 મહિનાથી કોલેજ બંધ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાનને વિદ્યાર્થીઓ કરશે રજૂઆત। વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી આપવાની પણ માંગ કરી છે। તો મહીસાગરની ધન્વંતરી કોલેજનો વિડીયો પણ સામે આવ્યો, જેમાં કોલેજની હાલત જર્જરિત ખંડર સમાન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 6 મહિનાથી કોલેજ બંધ હોવાના આરોપ વચ્ચે કોલેજમાં મુકાયેલા પાણીના જગમાં કરોળિયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કોલેજની દિવાલો પર મસ્ત મોટા મધપુડા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓને કોલેજમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતી હોવાના પણ આરોપ લાગ્યા, જેથી ધન્વંતરી કોલેજના તમામ વિદ્યાર્થીઓએ સચિવાલયમાં જઈને અન્ય કોલેજમાં ટ્રાન્સફર લેવાની પણ માંગ કરી છે। કોલેજમાં કોઈપણ પ્રકારનો સ્ટાફની ગેરહાજરી છે અને પ્રિન્સિપલ પણ અત્યારે ઓન પેપર જ છે। ઓનમાં તમને કોઈ દિવસ પ્રિન્સિપલ પણ અમારી કોલેજમાં જોવા નહીં મળે અને સ્ટ્રક્ચર પણ છે ને એક સામાન્ય સરકારી શાળા કરતાં પણ ખરાબ હાલતમાં અત્યારે સ્ટ્રક્ચર છે અમારી કોલેજનું। અને અમારી સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને એટલી વિનંતી છે કે અમારી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન કોઈપણ બીજી કોલેજમાં અમારા વિદ્યાર્થીઓનું ટ્રાન્સફર આપવા વિનંતી।